જય શ્રી કૃષ્ણ. ગઈકાલના લેક્ચરમાં આપણે હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ વિશેની ચર્ચા કરી હતી. આવું આપણે ભણ્યા હતા કે જુદા જુદા હેલાઇડ જ્યારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે ત્યારે મોસ્ટલી આ બે પ્રકારની ક્રિયાવિધિથી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવી શકે, જેમાંથી આપણે SN2 વિસ્થાપન પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે SN1 ક્રિયાવિધિ કઈ રીતના થાય છે, વિસ્થાપન પ્રક્રિયા દ્વારા SN1ની કઈ રીતના ક્રિયાવિધિને અનુસરે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. પણ એ પહેલાં ઝડપથી SN2ની માહિતીનું પુનરાવર્તન કરાવી દઉં તો SN2 ક્રિયાવિધિને દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, જેને બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવામાં આવે. શું કામ એને બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય તો એનું કારણ આપણે ગઈકાલે ભણ્યા હતા કે રાસાયણિક ગતિકીના અભ્યાસ દ્વારા એક જ તબક્કામાં જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયાનો વેગ હેલાઇડ અને ન્યુક્લિયોફાઇલ બેયની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એટલે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે અને બે પ્રક્રિયકના અણુઓ અથડાય છે, એટલે એને દ્વિઆણવીય પ્રક્રિયા પણ કહેવામાં આવે. એટલે જો ક્યારેક એમ કહીએ કે SN2 પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ, તો યાદ રાખવાનું કે ન્યુક્લિયોફાઇલ અને હેલાઇડ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે. આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, એટલે કે આ પ્રક્રિયા દરમિયાન આ ક્રિયાવિધિથી જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે વિષમભાગી વિભાજન થતું નથી, એટલે કે મધ્યવર્તી કાર્બ કેટાયન બનતો નથી. આ પ્રક્રિયા જ્યારે થાય ત્યારે ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે કે સંક્રાંતિ અવસ્થા દરમિયાન થાય છે એવું સ્વીકારવામાં આવે કે જ્યારે હેલાઇડ હોય એની પ્રક્રિયા ન્યુક્લિયોફાઇલ સાથે થાય ત્યારે ન્યુક્લિયોફિલિક એટેક હેલાઇડ જે સાઈડથી જોડાયેલો હોય એનાથી વિરુદ્ધ બાજુએથી થાય. હેલોજન સાથેનો બંધ ધીમે ધીમે નિર્બળ બનતો જાય અને ન્યુક્લિયોફાઇલ સાથેનો બંધ ધીમે ધીમે પ્રબળ થતો જાય. જ્યારે અથડામણ થાય એ સમયે આવી એક કાલ્પનિક, આપણે અહીંયા મિથાઇલનું ઉદાહરણ લીધું હતું કે 3 હાઇડ્રોજન એક સમતલમાં ન્યુક્લિયોફિલિક બંધ અને હેલાઇડ બંધ સાયમલ્ટેનિયસલી એક સાથે હોય, આવી 5 સંયોજકતા ધરાવતું અસ્થાયી બંધારણ સંક્રાંતિ અવસ્થા કહેવામાં આવે. અને જે હેલોજનનું વિસ્થાપન દર્શાવી અને ન્યુક્લિયોફાઇલ સાથે એટેચ થાય ત્યારે આમ ઇન્વર્જનની ઘટના દ્વારા આ પ્રક્રિયા થઈ એમ સમજાવવામાં આવે. ઇન્વર્જન એટલે કે વ્યુત્ક્રમણ એટલે શું? તો હેલાઇડ સમૂહ જે બાજુ છે, આ લિવિંગ ગ્રુપ એટલે કે મુક્ત થતો સમૂહ જે બાજુ છે એનાથી વિરુદ્ધ દિશાએથી જે ન્યુક્લિયોફિલિક એટેક છે થાય, એટલે આમ આખો વિન્યાસ બદલાઈ જાય. બંધારણ ક્રિયાશીલ સમૂહની જે ગોઠવણી છે એ ત્રિપરિમાણમાં બદલાઈ જાય. એટલે વિન્યાસ બદલાઈ જતો હોવાથી આવી ઘટનાને વ્યુત્ક્રમણ અથવા તો ઇન્વર્જનના નામથી ઓળખવામાં આવે. એટલે જો SN2 પ્રક્રિયા દ્વારા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ, SN2 ક્રિયાવિધિ દ્વારા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ, અંતિમ નિપજ મળે, એમાં જો ખરા ખોટા વિધાનો કહીએ તો એમાં આ વિધાન સાચું કહેવાનું કે એમાં ઇન્વર્જનની ઘટના જોવા મળે છે અથવા તો વ્યુત્ક્રમણની ઘટના જોવા મળે. હવે એવી જ રીતના જો SN1 મિકેનિઝમ એટલે શું એ સમજવું હોય તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડના ઉદાહરણથી આપણને સમજાવેલું છે કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની જો કોઈ કેન્દ્રાનુરાગી આયન, દાખલા તરીકે OH- સાથે હું પ્રક્રિયા કરું તો આ પ્રક્રિયા દરમિયાન જે ક્રિયાવિધિ છે આના કરતાં જુદી હશે. શું કામે? તો મેં ગઈકાલના લેક્ચરમાં તમને સમજાવ્યું હતું તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાં જ્યારે OH- આયન એટેક કરે ત્યારે જો વિષમભાગી વિભાજન થાય તો આનો કાર્બ કેટાયન થાય. કાર્બ કેટાયન થાય છે એટલે આ પ્રક્રિયામાં મધ્યવર્તી વિષમભાગી વિભાજનથી કાર્બ કેટાયન બનશે. બંધ તૂટવાની પ્રક્રિયા ઉષ્મા શોષક હોય એટલે આ તબક્કો ધીમો હોય. એટલે પહેલા તબક્કામાં પ્રક્રિયા આવી રીતના થશે કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાં રહેલો કાર્બન હેલોજન બંધ તૂટશે. ધીમો તબક્કો અને પ્રતિવર્તી તબક્કો થશે. બંધ તૂટવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, એમાં ઉર્જાની જરૂર પડે એટલે ધીમે ધીમે બંધ તૂટતો જશે. ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હોય એટલે રાસાયણિક ગતિકીના સિદ્ધાંત પ્રમાણે આ પ્રક્રિયાનો વેગ ફક્ત હેલાઇડની જ સાંદ્રતા ઉપર આધાર રાખે. માટે આવી પ્રક્રિયાને પ્રથમ ક્રમની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, અથવા તો એક જ અણુ પ્રક્રિયામાં ભાગ લે છે. ધીમા તબક્કાની આણ્વિકતા એક છે એટલે એને યુનિમોલેક્યુલર સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવામાં આવે. એટલે જો SN1 પ્રક્રિયા માટેની
જો સૌથી ધ્યાનમાં નોંધવાની બાબત એ કે SN1 મિકેનિઝમ અથવા તો SN1 ક્રિયાવિધિથી ક્યારે પ્રક્રિયા થાય, તો જ્યારે કાર્બ કેટાયન સ્થાયી હોય, વિષમભાગી વિભાજનથી ઉત્પન્ન થતો કાર્બ કેટાયન સ્થાયી હોય ત્યારે SN1 મિકેનિઝમથી મોટે ભાગે પ્રક્રિયા થતી જોવા મળે. પછી બીજા શબ્દોમાં તમે એમ કહી શકો કે તૃતીયક બ્યુટાઇલમાં 3 મિથાઇલ સમૂહ છે, એનું હાઇપર કોન્જ્યુગેશનને કારણે 9 હાઇડ્રોજનની હાઇપર કોન્જ્યુગેશન અસરને કારણે કાર્બ કેટાયનની સ્થિરતા વધારે છે, એટલે મધ્યવર્તી કાર્બ કેટાયન વિષમભાગી વિભાજનથી બનશે. એમ કહી શકો કે હાઇડ્રોજનની સરખામણીએ મિથાઇલ સમૂહનું અવકાશીય ત્રિપરિમાણીય કદ મોટું છે, એટલે જે ઇન્વર્ઝનની ઘટના થઈ અને વિરુદ્ધ બાજુએથી OH- અહીંયા એટેક કરે એ ઘટનામાં અવકાશી અવરોધ વધારે છે, એટલે SN2ને ફોલો કરતું નથી. એટલે SN2ને ફોલો કરતું નથી એમ કહે તો અવકાશી અવરોધનો જવાબ આપવાનો. પણ એમ કહે કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ SN1 મિકેનિઝમ દર્શાવે છે, તો ત્યારે તમારે અવકાશી અવરોધ નહીં, ત્યારે તમારે એને કાર્બ કેટાયનની સ્થિરતાથી સમજાવવાનું. કારણ કે SN1 મિકેનિઝમ આના કરતાં જુદી ક્યાંથી પડે કે આ એક જ તબક્કામાં થાય. જ્યારે SN1 મિકેનિઝમથી પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રક્રિયા 2 તબક્કામાં થાય. પહેલો તબક્કો ધીમો અને પ્રતિવર્તી છે, જે વેગ નિર્ણાયક છે, કે જેમાં કાર્બન હિલોજન બંધનું વિષમભાગી વિભાજન થઈ કાર્બ કેટાયન બને. બીજા તબક્કામાં હવે આ કાર્બ કેટાયન સાથે કેન્દ્રાનુરાગી આયન એટેક કરી અને અંતિમ નિપજ આપે. એટલે કે અત્યારે જો આપણે જે ઉદાહરણ લીધું લઈએ તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ તરીકે મળે. તો આ આખી પ્રક્રિયા આનાથી કેમ ભિન્ન થઈ, તો આમાં પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ, ટ્રાન્ઝિશન સ્ટેટ દ્વારા થાય. આમાં કોઈ મધ્યવર્તી કેટાયન બનવો કે વિષમભાગી વિભાજનની પ્રક્રિયા થવી એવું આમાં કંઈ નહીં આવે. આ સળંગ પ્રક્રિયા છે. આમાં જે પ્રક્રિયા પ્રાથમિકમાં ઝડપી થાય છે, દ્વિતીયકમાં ધીમી થાય છે અને તૃતીયકમાં એના કરતાં ધીમી થાય છે. ગઈકાલે આપણે સાપેક્ષ વેગની સરખામણી કરી હતી. મિથાઇલ, ઇથાઇલ, આઇસોપ્રોપાઇલ અને તૃતીયક બ્યુટાઇલ જો સમૂહ આપ્યા હોય અને જો આપણે એની સાપેક્ષ વેગ પ્રતિક્રિયાત્મકતાની ચર્ચા કરવી હોય તો ગઈકાલે આપણે આની ચર્ચા કરી હતી કે તૃતીયક બ્યુટાઇલ, આઇસોપ્રોપાઇલ, ઇથાઇલ અને મિથાઇલમાં જ્યારે સાપેક્ષ વેગનો ગુણોત્તર લ્યો ત્યારે 30:1:0.02:0ના સંદર્ભમાં જોવા મળે. એટલે આંકડા યાદ રાખવાની મેં ગઈકાલે ના પાડી હતી. આ તારણો યાદ રાખવાનું કીધું હતું કે SN1 પ્રક્રિયા છે, SN2 પ્રક્રિયા છે, એ જેમ જેમ મિથાઇલથી તૃતીયક તરફ જાવ એમ એની પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. તો એમાં સ્ટીયરિક હિન્ડ્રન્સ એટલે કે અવકાશી અવરોધને ધ્યાનમાં લેવામાં આવે. પણ જો હું એ જ વખતે SN1 મિકેનિઝમથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને સમજાવવા જાઉં તો અવકાશી અવરોધ નહીં, ત્યારે ફેક્ટર આ આવે કે જેમ કાર્બ કેટાયનની સ્થિરતા વધારે એમ SN1 મિકેનિઝમની પ્રક્રિયાની ક્રિયાવિધિથી પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધારે. તો બટ નેચરલ છે, સ્વાભાવિક છે કે તૃતીયક કાર્બ કેટાયનની સ્થિરતા વધારે હોય દ્વિતીયક કરતાં, દ્વિતીયકની સ્થિરતા વધારે હોય પ્રાથમિક કરતાં, અને પ્રાથમિક કરતાં મિથાઇલની ઓછી હોય. તો SN1ની જો પ્રતિક્રિયાત્મકતા વિચારો તો તૃતીયકમાં સૌથી વધુ થાય અને મિથાઇલમાં સૌથી ઓછી થાય. એટલે ખાસ ધ્યાન રાખજો, ભૂલ ક્યાં પડે છે, AR-વાળા વિધાનમાં ભૂલ ત્યાં પડે છે. હું એમ કહી દઉં કે તૃતીયક SN2 દર્શાવતું નથી તો કાર્બ કેટાયન નહીં લેવાનું, તો તૃતીયક SN2 દર્શાવતું નથી તો અવકાશી અવરોધ લેવાનું. એમ કહી દઉં કે તૃતીયક SN1 દર્શાવે છે તો અવકાશી અવરોધ નહીં, તો કાર્બ કેટાયનની સ્થિરતાને આધાર સમજાવવાનું કે તૃતીયકમાં કાર્બ કેટાયન હાઇપર કોન્જ્યુગેશનથી વધારે સ્થાયી છે, પરિણામે એમાં વિષમભાગી વિભાજન થાય છે અને માટે SN1 મિકેનિઝમને અનુસરે છે. એટલે જો SN1 ક્રિયાવિધિ એટલે શું આમ કહીએ તો જવાબ આમ આપવાનો કે આ ક્રિયાવિધિમાં પ્રક્રિયાનો વેગ ફક્ત હેલાઇડની જ સાંદ્રતા ઉપર આધાર રાખે છે, માટે આ પ્રક્રિયાને યુનિમોલેક્યુલર અથવા તો ફર્સ્ટ ઓર્ડર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય. શું કામે ફક્ત હેલાઇડની જ સાંદ્રતા ઉપર આધાર રાખે છે, તો એનું કારણ આમ અપાય કે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ 2 તબક્કા દ્વારા આગળ વધે છે. પહેલો તબક્કો પ્રતિવર્તી ધીમો તબક્કો હોવાથી રાસાયણિક ગતિકીના સિદ્ધાંત પ્રમાણે પહેલો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે અને વેગ નિર્ણાયક તબક્કાની જે આણ્વિકતા હોય એને પ્રક્રિયાક્રમ કહેવાય. એટલે આ પ્રક્રિયાનો ક્રમ એક થશે અને માટે આવી પ્રક્રિયાને SN1 મિકેનિઝમ કહેવામાં આવે. પ્રથમ તબક્કા દરમિયાન જે ઉત્પન્ન થતો કાર્બ કેટાયન છે એ ન્યુક્લિયોફિલિક એટેકમાં ભાગ લેશે અને પરિણામે અંતિમ નિપજ મળશે. તો આમ આખી પ્રક્રિયા 2 તબક્કા દ્વારા થાય. એટલે અહીંયા જે આપણે એમ કીધું કે એક જ તબક્કા દ્વારા થાય તો એની સામે તફાવતમાં હવે આપણે આમ લખી શકીએ કે આમાં 2ની સાંદ્રતા ઉપર આધાર રાખે, આમાં 1ની સાંદ્રતા ઉપર આધાર રાખે. આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ એક જ તબક્કામાં થાય છે. સંક્રાંતિ અવસ્થા સિદ્ધાંતના આધારે આ મિકેનિઝમ સમજાવવામાં આવે. આ 2 તબક્કામાં થાય છે.
આમાં મધ્યવર્તી કાર્બ કેટાયન બનતો નથી, આમાં મધ્યવર્તી કાર્બ કેટાયન બને છે. આમાં જો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લ્યો તો મિથાઇલથી તૃતીયક તરફ જતાં પ્રતિક્રિયાત્મકતા ઘટતી જતી જોવા મળે. શું કામે? આમાં શબ્દ અવકાશીય અવરોધ યાદ રાખવાનો. આમાં પૂછે તો એમ કહેવાનું કે તૃતીયકથી મિથાઇલ તરફ જતાં પ્રતિક્રિયાત્મકતા ઘટતી જતી જોવા મળે, કારણ કે તૃતીયક કાર્બ કેટાયનની સ્થિરતા મિથાઇલની સરખામણીએ હાઇપર કોન્જ્યુગેશન વધુ હોવાથી વધારે જોવા મળે. એટલે એનો મતલબ એમ થયો કે જેમાં કાર્બ કેટાયનની સ્થિરતા વધારે હોય એમાં SN1 મિકેનિઝમથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વધારે થાય. હવે પ્રશ્ન આ આવે કે મેં શરૂઆતમાં એમ કીધું કે પ્રથમ તબક્કો પ્રતિવર્તી અને ધીમો છે, વેગ નિર્ણાયક છે, એમાં વિષમભાગી વિભાજન થાય છે, બંધનું વિઘટન થાય છે. તો બંધનું વિઘટન થવા માટે ઉર્જા જરૂરી હોય. એટલે ખાસ એક પોઈન્ટ આ SN1માં યાદ રાખવાનો કે કાર્બન અને હેલોજનના બંધને તોડવા માટે જે ઉર્જાની જરૂર પડે એ ઉર્જા ક્યાંથી પ્રાપ્ત થાય? તો SN1 મિકેનિઝમ જ્યારે પણ આપણે અનુસરતા હોય ત્યારે મોટે ભાગે એ પ્રક્રિયા ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં કરવામાં આવે. ધ્રુવીય પ્રોટીક દ્રાવકનો મતલબ શું થાય? કે જેમાં પ્રોટોન હોય એવા દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થાય. પાણી છે, એસિડિક એસિડ છે, તો આ બધાને ધ્રુવીય પ્રોટીક દ્રાવક કહેવાય. SN1 મિકેનિઝમ છે એમાં જો આ મુદ્દો ભલે ટેક્સ્ટબુકમાં ના હોય તો યાદ રાખજો કે એ મોટે ભાગે અધ્રુવીય પ્રોટીક દ્રાવકની ધ્રુવીય એ પ્રોટીક દ્રાવકની હાજરીમાં કરવામાં આવે. એ પ્રોટીકનો મતલબ શું? કે જેમાં પ્રોટોન નથી. માનું કે હું એસિટોન લઈ આવું તો એસિટોનને ધ્રુવીય દ્રાવક કહેવાય પણ પ્રોટીક દ્રાવક ના કહેવાય. એસિટોનને એ પ્રોટીક દ્રાવક કહેવાય. ધ્રુવીય ખરું, C ડબલ બોન્ડોને કારણે પ્લસ માઇનસ હોય, એને કારણે દ્વિધ્રુવીય ચાકમાત્રા 0 ન હોય, એટલે એસિટોન માટે ધ્રુવીય દ્રાવક શબ્દ વપરાય, પણ પ્રોટીક ના કહેવાય. એને કેવું દ્રાવક કહેવાય? એ પ્રોટીક. તો આવા દ્રાવકની હાજરીમાં SN2 મિકેનિઝમને જનરલી પ્રક્રિયા અનુસરે. એટલે કે SN2 પ્રક્રિયામાં વધારે રિલાયેબલ અથવા તો વધારે ઉપયોગી દ્રાવક આવો થાય, ધ્રુવીય એ પ્રોટીક. જ્યારે SN1 મિકેનિઝમથી પ્રક્રિયા કરવી હોય ત્યારે મેજોરિટી ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં કરવામાં આવે. ધ્રુવીય એ પ્રોટીક દ્રાવકમાં સૌથી વધુ જો વપરાતું હોય તો DMSO દ્રાવક છે, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. ત્યાર પછી આવે DMF, ડાયમિથાઇલ ફોર્મેમાઇડ. ત્યાર પછી આવી રીતના એસિટોન જેવા દ્રાવકોનો ઉપયોગ થાય. એટલે ક્યારેક કોઈ વખત આમ લખ્યું હોય કે હેલાઇટ છે ને એની ન્યુક્લિયોફાઇલ હારે પ્રક્રિયા થાય છે DMSO દ્રાવકની હાજરીમાં, અને RNU છે અને વત્તા X માઇનસ આમ આપી દઈએ તો DMF કે DMSO આપ્યું હોય તો તમારે હવે આને કઈ મિકેનિઝમથી સમજવાનું? SN2 મિકેનિઝમથી સમજવાનું ને એના અનુસંધાનમાં વિચાર કરવાનો. દાખલા તરીકે તમને યાદ હોય તો આપણે ફિંકલસ્ટાઇન પ્રક્રિયામાં શુષ્ક એસિટોન શબ્દ વાપર્યો હતો દ્રાવકમાં. જો શુષ્ક એસિટોન શબ્દ વાપર્યો હતો તો હવે એ મેજોરિટી 99.99% એ કઈ મિકેનિઝમને ફોલો કરે? SN2 ને. એટલે જો અત્યારે એમ કહી દઈએ ફિંકલસ્ટાઇન પ્રક્રિયા કઈ ક્રિયાવિધિથી થતી હોય, આપણે ગઈકાલે જ ભણ્યા હતા કે ફિંકલસ્ટાઇન પ્રક્રિયા એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો હવે જો એમાં હું વધારે આગળ વધીને ડીપમાં આવો પ્રશ્ન પૂછી નાખું તમને કે ફિંકલસ્ટાઇન પ્રક્રિયા કઈ મિકેનિઝમને ફોલો કરતી હશે, તો તમારે એના દ્રાવક ઉપરથી અંદાજ માંડી લેવાનો કે SN2 મિકેનિઝમને ફોલો કરતી હશે. એટલે SN2 મિકેનિઝમમાં ભલે ટેક્સ્ટબુકમાં વાક્ય ના હોય તો તમે જો લખવું હોય તો લખી લેજો કે SN2 મિકેનિઝમ જનરલી ધ્રુવીય એ પ્રોટીક. ધ્રુવીય એ પ્રોટીકનો મતલબ આ ઉદાહરણથી સમજાઈ જવું જોઈએ કે જે ધ્રુવીય હોય પણ એમાં પ્રોટોનની હાજરી ના હોય એવા દ્રાવકની હાજરીમાં વધારે અવલંબે. તો હવે SN1 મિકેનિઝમમાં પાછા ફરીએ તો એમાં જો આપણને કોઈ પૂછે કે બંધ તૂટવા માટે જે જરૂરી એનર્જી છે એ ક્યાંથી અવેલેબલ થાય, ક્યાંથી પ્રાપ્ત થાય, તો એનું રીઝન આ રીતના આપવાનું કે SN1 મિકેનિઝમ મોટે ભાગે ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં કરવામાં આવે અને ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે પ્રોટોન હેલોજન પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવતો હોવાથી જે સોલ્વેશન એટલે કે દ્રાવક સાથેની આંતરક્રિયા છે એ વધારે થાય. એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય એટલે એ દરમિયાન જે ઉર્જા મુક્ત થાય ને એ આ વિષમભાગી વિભાજનમાં વપરાય. એટલે જો રીઝન પૂછે કે SN1 મિકેનિઝમ દરમિયાન કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તોડવા માટેની ઉર્જા કઈ રીતના મળે છે, તો ત્યારે તમારે આ શબ્દ અને આ જે સમજૂતી મેં આપી એ યાદ રાખવાની કે પ્રોટોન જે હેલોજન પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે એને કારણે દ્રાવકના અણુની આ હેલાઇટ સાથેની આંતરક્રિયા દરમિયાન જે ઉષ્મા અથવા ઉર્જા મુક્ત થાય એ ઉર્જા
આ બંધને તોડવામાં વપરાય. એટલે SN1 મિકેનિઝમ છે એ મોટે ભાગે ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં વધુ ફોલો કરવામાં આવે. ત્યાર પછી આમાં જેમ આપણે જોયું કે ઇન્વર્ઝનની ઘટના જોવા મળે, એમ જો અત્યારે હું તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની ચર્ચાને 3 ડાયમેન્શનની દ્રષ્ટિએ વિચારીને સમજાવું તો અત્યારે એમ કહી દઉં કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડનું પહેલા તબક્કામાં વિષમભાગી વિભાજન થયું અને કાર્બ કેટાયન બન્યું. તો કાર્બ કેટાયન તો સમતલીય બંધારણ ધરાવે. આમાં સંકરણ sp3 છે, આમાં સંકરણ sp2 છે. એટલે 120 ડિગ્રીના એંગલથી એક જ સમતલમાં આ ત્રણેય કાર્બન ગોઠવાઈ જાય. તો હવે આ મધ્યવર્તી કાર્બ કેટાયનની જે ખાલી કક્ષક છે એમાં બીજા તબક્કા દરમિયાન જે OH માઇનસ આયન એટેક કરે, કેન્દ્રાનુરાગી આયન જે એટેક કરે એ આ સાઈડથી આવી શકે અને આ સાઈડથી આવી શકે. એટલે બે શક્યતા હોય કે OH આ બાજુ ઉમેરાઈ શકે ને OH પેલી બાજુ ઉમેરાઈ શકે. એટલે જો અત્યારે હું લખીને સમજાવું તો આમ થઈ શકે કે OH માઇનસ છે એ બ્રોમિન જે બાજુ હતું એ બાજુ રહી શકે અને OH માઇનસ છે એ એનાથી વિપરીત વિરુદ્ધ બાજુએ જઈ શકે. કારણ કે આ તો એક આખું સમતલીય બંધારણ છે એટલે હવે આમાં અવકાશી અવરોધનો કોઈ પ્રશ્ન જ ના આવે. કારણ કે પહેલા તબક્કામાં Br માઇનસ તો લિવિંગ ગ્રુપ તો નીકળી જ ગયું. એટલે હવે આ સમતલીય બંધારણમાં એટેક બે બાજુથી થઈ શકે. એટલે પરિણામે જો અહીંયા પ્રકાશ ક્રિયાશીલ સંઘટક લીધું હોય, અહીંયા તો 3 મિથાઇલ છે એટલે આપણે જાણીએ છીએ કે કિરાલિટી નથી, પણ જો માનો કે અહીંયા પ્રકાશ ક્રિયાશીલતા હોય એવું ઉદાહરણ લીધું, અહીંયા મેં R1, R2, R3 અને R4 ત્યારે 4 અલગ અલગ ક્રિયાશીલ સમૂહ લઈ અને કિરાલ કાર્બન ધરાવતું આપણે ભણી ગયા છીએ કે કિરાલિટી, અસમિતિ, પ્રકાશ ક્રિયાશીલતા એ આપણે 11માં જ મેં તમને પ્રકાશ સમઘટકતા વખતે ભણાવી દીધું હતું. એટલે એ તમને યાદ હશે અને જો યાદ ના હોય તો આવતીકાલે આપણે આપણી ટેક્સ્ટબુકમાં હવે એ આવે છે એટલે થોડું ઘણું પાછું પુનરાવર્તન કરશું. એટલે હોમવર્કમાં આજે આગળના 4 પેજ વાંચીને આવવાના. આવતીકાલે જ્યારે હું લેક્ચર લઉં ત્યારે આગળના 4 પેજ હોમવર્કના વાંચેલા હોવા જોઈએ. પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય, કિરાલિટી કોને કહેવાય, આણ્વીય અસમિતિ કોને કહેવાય, રેશમિક મિશ્રણ કોને કહેવાય, આ બધું મેં તમને સમજાવી દીધું હતું. એની હવે આપણે આવતા લેક્ચરમાં પાછું રિવિઝન કરશું. એટલે અત્યારે તમને યાદ છે કે જો 4 સંયોજકતા ડિફરન્ટ હોય તો આણ્વીય અસમિતિ હોય એવો કાર્બન કિરાલ કહેવાય. તો એ પ્રકાશ ક્રિયાશીલ હોય, પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ અથવા ડાબી બાજુ કરી શકે. પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરે તો એને ડેક્સ્ટ્રો સમઘટક કહેવાય, ડાબી બાજુ કરે તો એને લીવો સમઘટક કહેવાય. એ બધું તમે જાણો છો. એટલે અત્યારે એ યાદ કરી અને અત્યારે હું અહીંયા એમ કહેવા માગું છું, જો અહીંયા મેં કિરાલ કાર્બન ધરાવતું પ્રકાશ ક્રિયાશીલ સંયોજન લીધું હોય તો અહીંયા શું થાય કે એક સમઘટક ડેક્સ્ટ્રો હોય તો બીજો લીવો હોય, એટલે કે પ્રતિબિંબીઓ મળે. ડેક્સ્ટ્રો અને લીવોનું જે આ સમપ્રમાણ મિશ્રણ મળે એને રેશમિક મિશ્રણ કહેવાય. એટલે જો ઉમાં આપણે એમ બોલતા હોય SN2માં કે ઇન્વર્ઝનની ઘટના જોવા મળે તો આમાં એમ કહેવાય કે જો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક લીધો હોય તો મેજોરિટી મહત્તમ રેશમિક મિશ્રણની શક્યતા હોય. પણ આ રેશમિક મિશ્રણ જો ભૂલાઈ ગયું હોય ને એટલે શું એ પાછું યાદ કરવું હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવે આ પાછું હું ભણાવીશ. અત્યારે તમારે એમ સમજવાનું કે જેમ SN2માં ઇન્વર્ઝનની ઘટના હોય, વ્યુત્ક્રમણની ઘટના હોય, એમાં ખાલી ઇન્વર્ઝનની ઘટના ના હોય. આમાં એમ સમજવાનું કે જે બાજુ ક્રિયાશીલ સમૂહ છે એ બાજુ એક નવો આવનાર સમૂહ આવી શકે. ટૂંકમાં હેલાઇટ જે લિવિંગ ગ્રુપ છે એ જ્યાંથી લિવિંગ થયું એ તરફથી એ ત્રિપરિમાણમાં આ ન્યુક્લિયોફિલિક એટેક થઈ શકે અને એનાથી વિરુદ્ધ દિશાથી એ થઈ શકે. એટલે બે ઘટના પેરેલલ થાય એટલે બેયનું મિશ્રણ મળે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ ભણશું કે આ અહીંયા જ જો લિવિંગ ગ્રુપ જ્યાંથી ગયું ત્યાં જ ન્યુક્લિયોફાઇલ આવતું હોય તો એવી ઘટનાને ધારણ અથવા તો રિટેન્શન કહેવાય. અને એનાથી વિપરીત દિશામાં જો આવનાર ન્યુક્લિયોફિલિક એટેક થતો હોય તો એવી ઘટનાને વ્યુત્ક્રમણ અથવા તો ઇન્વર્ઝન કહેવાય. તો જો SN1 મિકેનિઝમથી ક્રિયાવિધિથી જો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી હોય તો ઇન્વર્ઝનની ઘટનાએ થાય અને રિટેન્શન એટલે કે ધારણની ઘટનાએ થાય. અને પરિણામે મોટે ભાગે પ્રયોગશાળામાં જો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોય તો પ્રતિબિંબી યુગ્મનું મિશ્રણ મળે. નવા મિશ્રણને રેશમિક મિશ્રણ કહેવામાં આવે. એટલે જો પ્રકાશ ક્રિયાશીલ સંયોજન લીધું હોય
તો SN1 મિકેનિઝમમાં રેશમીકરણની ઘટના જોવા મળે. જો અહીંયા પ્રકાશ ક્રિયાશીલ નથી તો એમ બોલાય કે ઇન્વર્ઝનની ઘટનાય થઈ શકે અને ધારણની ઘટનાય થઈ શકે અને એ બેયનું મિશ્રણ આપણને નિપજ તરીકે મળે. એટલે જો SN1 ક્રિયાવિધિ સમજાવવા આમ કહે તો એની હાઇલાઇટ્સ હવે જો મારે આમ ટૂંકમાં લેવી હોય તો આ રીતના સમજાવી શકું કે SN1 ક્રિયાવિધિને એકાણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. SN1 ક્રિયાવિધિથી જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એ પ્રક્રિયાનો વેગ ફક્ત હેલાઇડની જ સાંદ્રતા ઉપર આધાર રાખે છે, માટે એને પ્રથમ ક્રમની વિસ્થાપન પ્રક્રિયા પણ કહેવામાં આવે. SN1 ક્રિયાવિધિથી જ્યારે પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. ગઈકાલે તમારું ધ્યાન દોર્યું હતું, આજે પાછું ધ્યાન દોરું છું કે SN1 આ એક લખીને અહીંયા ભૂલથી એક તબક્કો એમ ના સમજવું. આના ઉપર આધાર રાખે, રાસાયણિક ગતિકીના આધારે જે આપણે વેગ નિયમ લખ્યો એના ઉપર આ સંજ્ઞા આધાર રાખે, એ તબક્કા સાથે સંકળાયેલી નથી. 2 તબક્કામાં આ પ્રક્રિયા જોવા મળે. આ પ્રક્રિયા દરમિયાન કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ છે એ વિષમભાગી વિભાજન પ્રક્રિયા અનુભવે. પરિણામે આ પ્રક્રિયા દરમિયાન મધ્યવર્તી કાર્બ કેટાયન બને. એને આ 2 તબક્કા દ્વારા સમજાવવાનું. પ્રથમ તબક્કો ધીમો છે, વેગ નિર્ણાયક છે, પ્રતિવર્તી છે. એ તબક્કા દરમિયાન કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે છે અને કાર્બ કેટાયન બને છે. એ કાર્બ કેટાયન ત્યાર પછી ન્યુક્લિયોફિલિક એટેક અનુભવે છે અને પરિણામે અંતિમ નિપજ મળે છે. ધીમો તબક્કો વેગ નિર્ણાયક હોવાથી એની આણ્વિકતા 1 છે અને ધીમા તબક્કાની આણ્વિકતાને પ્રક્રિયાક્રમ કહેવાય, એટલે એનો પ્રક્રિયાક્રમ પણ 1 છે. હવે કાર્બ કેટાયન બને છે એટલે કાર્બ કેટાયનની સ્થિરતા ઉપર પ્રક્રિયાની પ્રબળતાનો પ્રતિક્રિયાત્મકતાનો આધાર હોય. તો કોમન સેન્સ છે, તૃતીયક કાર્બ કેટાયનની સ્થિરતા વધારે હોય દ્વિતીયક કરતાં, દ્વિતીયકની પ્રાથમિકની મિથાઇલ કરતાં, એટલે આમ તૃતીયકથી મિથાઇલ તરફ જતાં પ્રતિક્રિયાત્મકતા ઘટતી જતી જોવા મળે. પછી આ 2 તબક્કામાં જ્યારે વિષમભાગી વિભાજનની આપણે વાત કરતા હોઈએ કે 2 તબક્કામાં થાય વિષમભાગી વિભાજન થાય, તો એને સમજાવવા માટે આ પોઈન્ટ યાદ રાખવાનું કે માટે ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં SN1 ક્રિયાવિધિ વધારે ફોલો કરવામાં આવે. શું કામે કે ધ્રુવીય પ્રોટીક દ્રાવકમાં રહેલો પ્રોટોન હેલોજન પ્રત્યે વધારે સોલ્વેશન અનુભવે, પરિણામે આંતરક્રિયા આકર્ષણ વધારે થાય, પરિણામે ઉષ્માક્ષેપક પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા મુક્ત થાય એ આ વિષમભાગી વિભાજનને તોડવા માટે, વિષમભાગી વિભાજનને કરવા માટે પૂરતી થાય. પરિણામે SN1 મિકેનિઝમ ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં વધારે કરવામાં આવે. ત્યાર પછી SN2થી આને જુદું પાડવાનું કે SN2 મિકેનિઝમમાં તમે ઇન્વર્ઝનની ઘટના બોલતા હો તો આમાં જો પ્રકાશ ક્રિયાશીલ સંઘટક હોય તો રેશમીકરણ શબ્દનો ઉપયોગ કરવાનો. કે જો SN1 મિકેનિઝમથી પ્રક્રિયા થતી હોય તો મોટે ભાગે રેશમિક મિશ્રણ મળે, કારણ કે એટેક છે ન્યુક્લિયોફિલિક એટેક એ લિવિંગ ગ્રુપ સાઇડથી થઈ શકે અને એનાથી વિપરીત સાઇડથી થઈ શકે. લિવિંગ ગ્રુપ સાઇડથી જ જો એટેક થતો હોય ન્યુક્લિયોફિલિક તો એને રિટેન્શન અથવા તો ધારણની ઘટના કહેવાય, અને એનાથી વિપરીત જો એટેક થતો હોય તો એને ઇન્વર્ઝન અથવા તો વ્યુત્ક્રમણની ઘટના કહેવાય. એટલે જો SN1 મિકેનિઝમથી પ્રક્રિયાની ક્રિયાવિધિ ફોલો થતી હોય તો આમાં 2 ઘટના જોવા મળે, ધારણની ઘટના અને વ્યુત્ક્રમણની ઘટના બંને જોવા મળે. એટલે આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે 2 શબ્દ પાછા રિપીટ કરશું. રેશમીકરણ એટલે શું, રેશમિક મિશ્રણ એટલે શું, એ પાછું એક વખત સમજશું. એટલે આના પછીના જે 4 પેજ છે SN1 અને SN2ની ક્રિયાવિધિના, એના પછીના જે 4 પેજ છે એ તમારા હોમવર્કમાં વાંચી નાખવાના. હવે માનો કે તૃતીયક હેલાઇડ આપ્યું છે, એલાઇલિક હેલાઇડ આપ્યું છે અને બેન્ઝાઇલિક હેલાઇડ આપ્યું છે. આવું આપ્યું કે ભાઈ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, એલાઇલ બ્રોમાઇડ છે, અને તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે. તો આમાં આપણે એમ કહેતા હોય કે કાર્બ કેટાયન થાય છે એટલે આમાં SN1 મિકેનિઝમથી પ્રક્રિયા થાય તો આમાં હાઇપર કોન્જ્યુગેશનને કારણે કાર્બ કેટાયન થાય છે. પણ જો એલાઇલ બ્રોમાઇડનો કેટાયન વિચારો તો એલાઇલ બ્રોમાઇડનો કેટાયન તો સંસ્પંદનથી વધારે સ્થાયી હોય. આપણે એવું બની ગયા છીએ કે એલાઇલ કેટાયનમાં સંસ્પંદન થાય, આ પાઇબંધનું અહીંયા સ્થાનાંતરણ થાય એટલે ધન વીજભાર અહીંયા આવે. તો આમ પરિણામે એલાઇલ સમૂહ
નો જે ધનવીજભારિત કેટાયન છે એ સંસ્પંદનથી સ્થાયી હોય તો આમ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની સરખામણીએ જો મને એલાઇલ બ્રોમાઇડ આપ્યું હોય ને એમ કીધું હોય કે એની ન્યુક્લિયોફાઇલ સાથેની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે એ કયા પ્રકારની મિકેનિઝમથી થશે તો ડેફિનેટલી એમ કહેવાનું કે SN1 પ્રકારની મિકેનિઝમથી થશે. તૃતીયક કરતાંય વધારે સ્થાયિત્વ કોનું હોય એલાઇલ કેટાયનનું હોય એટલે આના કરતાંય પ્રતિક્રિયાત્મકતા આમાં વધે. એટલે ક્યારેક OMCQ નીટમાં JEEમાં પૂછાયેલો છે કે વધારે પ્રતિક્રિયાત્મકતા કોની હોય તો આપણે આમાં તો હાઇપર કોન્જ્યુગેશનથી સ્થિરતા વધારે છે એમ કહી તો એના કરતાં આમાં તો સંસ્પંદનને કારણે સ્થિરતા વધારે હોય. પરિણામે તૃતીયક બ્યુટાઇલ કેટાયન કરતાં એલાઇલ કેટાયનની SN1 પ્રકારની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધે. હવે આમાં આપણને બે સંસ્પંદન સૂત્ર મળ્યા પણ જો હું બેન્ઝાઇલ કેટાયન લઈ આવું વિષમભાગી વિભાજન ધારો કે કરું અને પછી એમ કહી દઉં કે આની સ્થિરતા તો બેન્ઝાઇલ કેટાયનની સ્થિરતા તો એલાઇલ કરતાંય પ્રમાણમાં વધી જાય કારણ કે એના સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધી જાય. પેલું સંસ્પંદન સૂત્ર આપણે આમ બનાવી શકીએ કે આ પાઇબંધનું સ્થાનાંતરણ થયું એટલે ધનવીજભાર અહીંયા આવ્યો હવે આનું સ્થાનાંતરણ થાય તો પાછું નવું સંસ્પંદન સૂત્ર મળે. ફરી પાછો પાઇબંધ અહીંયા આવે તો વળી પાછું નવું સંસ્પંદન સૂત્ર મળે. ફરી પાછો આ ધનવીજભાર અહીંયા આવે તો પાછું નવું સંસ્પંદન સૂત્ર મળે વળી પાછો CH2+ અને કેટાયન આ રીતના મળે. તો આમ આના કરતાંય વધારે સંસ્પંદન સૂત્રોની સંખ્યા બેન્ઝાઇલ કેટાયનમાં થાય એટલે એલાઇલની સરખામણીએ બેન્ઝાઇલની સ્થિરતા કેટાયનની વધારે હોય. એટલે જો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પૂછે તો બેન્ઝાઇલ કેટાયનની વધારે એના પછી એલાઇલ કેટાયનની પછી તૃતીયકની પછી દ્વિતીયકની પછી પ્રાથમિકની. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ કે જે આપણે કાર્બનિક ગ્રેફાઇટના પાયાના સિદ્ધાંતો વખતે કાર્બ કેટાયનની સ્થિરતાનો ક્રમ લીધો હતો એ કાર્બ કેટાયનની સ્થિરતાનો ક્રમ જેમ ફોલો થાય એ જ પ્રમાણે SN1ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આવે. એટલે અત્યારે જો આપણને આ ત્રણ આપ્યા હોય તો અત્યારે હું એમ કહી શકું કે બેન્ઝાઇલ ક્લોરાઇડની SN1 પ્રકારની પ્રક્રિયાની ક્રિયાવિધિને ફોલો કરવાની પ્રતિક્રિયાત્મકતા વધારે હશે. એના પછી એલાઇલ બ્રોમાઇડ આવે અને એના પછી તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ આવે. તો બહુ ઇઝી છે SN1 અને SN2 ક્રિયાવિધિ. જો તમને થોડું ઘણું રાસાયણિક ગતિકી અને અત્યારે આ કાર્બ કેટાયનની સ્થિરતા અને એના વિશેની માહિતી જો ઉપલબ્ધ હોય તો બહુ સરળતાથી સમજી શકાય એવો અને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ઉપરાંત પરીક્ષાની દ્રષ્ટિએ કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ ઘણો બધો અગત્યનો છે. એટલે લખીને તૈયાર કરજો, કન્સેપ્ટ ક્લિયર કરજો, સાવ લીટી ગોખી ના નાખતા. ચોપડી પ્રમાણે લખાય નહીં તો કાંઈ નહીં પણ કન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર થઈ જવો જોઈએ. એમાં ક્યાંય કોઈ જગ્યાએ ડાઉટ હોય તો મને ક્વેરીમાં નાખી દેજો, હું ક્લાસરૂમમાં પાછું એક વખત રિવિઝન કરાવી દઈશ. એટલે હોમવર્કમાં આજે એક તફાવત લખી નાખજો SN1 અને SN2 ક્રિયાવિધિ. તમારી મેળે જે મેં આ લેક્ચર લીધું એમાંથી પોઈન્ટ બનાવીને એક તફાવત લખી નાખજો. અને બીજું કે આના પછીના જે 4 પેજ આપણે આગળ ભણી ગયા છીએ પણ રિવિઝનના સંદર્ભમાં આપણે એક લેક્ચરમાં પૂરા કરી નાખશું કે પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય, પ્રકાશ સમઘટકો કોને કહેવાય, પ્રતિબિંબી એટલે શું, અપ્રતિબિંબી એટલે શું, કિરાલિટી, આણ્વિક અસમિતિ, રેસેમિક મિશ્રણ. ઉપરાંત મેં તો તમને મેસો સંયોજન અને DL નામકરણ એ બધું કરાવી દીધું હતું. તો જો એ 11માની નોટમાં એ તમે લખેલું છે એ બધું પાછું એક વખત વાંચી વ્યવસ્થિત રીતના રિવિઝન કરીને કાલ આવજો તો આપણે અહીંથી હવે એક લેક્ચરમાં એ 4-5 પોઈન્ટ છે એ ઝડપથી રિવાઇઝ કરીને પૂરા કરી દઈશું. બરાબર? તો SN1 અને SN2નો તફાવત હોમવર્કમાં લખજો અને સેકન્ડ આ જે 4 પેજ મેં આગળ વાંચવાના કીધા છે એ વાંચી નાખજો. બરાબર? જય શ્રી કૃષ્ણ.